વાક્ય નંબર 661. આઈ યુઝ્યુઅલી ગેટ હોમ બાય 6 o'clock. હું સામાન્ય રીતે 6 વાગે ઘરે આવી જાઉં છું. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, મોટા ભાગે. ગેટ હોમ એટલે ઘરે પહોંચવું, ઘરે આવી જવું. બાય 6 o'clock એટલે 6 વાગ્યા સુધીમાં. એટ 6 o'clock હોય તો 6 વાગે પહોંચું છું, અને બાય 6 o'clock હોય તો 6 વાગ્યા સુધીમાં પહોંચું છું. વાક્ય નંબર 662. આઈ હેલ્પ્ડ માય મધર વોશ ધી ડિશિસ. વોશ ધી ડિશિસ એટલે વાસણ ધોવા. હેલ્પ એટલે મદદ કરવી. હેલ્પ એટલે ભૂતકાળ છે. માય મધર, મારી માતાને વાસણ ધોવામાં મેં મદદ કરી. અહીંયા હેલ્પનું ભૂતકાળનું રૂપ છે હેલ્પડ. એને બદલે ખાલી હેલ્પ હોય, HELP, હેલ્પ હોય. આઈ હેલ્પ માય મધર વોશ ધ ડિશિસ. તો એનો અર્થ એ થાય કે હું મારી માતાને વાસણ ધોવામાં મદદ કરું છું, મતલબ રોજ મદદ કરું છું. અને હેલ્પનો અર્થ થાય આજે મદદ કરી, એકવાર મદદ કરી. વાક્ય નંબર 663. આઈ ગો ટુ વર્ક બાય કાર એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. ગો ટુ વર્ક એટલે કામ પર જવું, ઓફિસે જવું. બાય કાર એટલે કાર દ્વારા. આઈ ગો ટુ વર્ક બાય કાર એવરી ડે. હું રોજ કાર દ્વારા ઓફિસ જાઉં છું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 664. વી આર સોરી, વી કાન્ટ હેલ્પ યુ. વી આર સોરી એટલે અમે દિલગીર છીએ. વી કાન્ટ હેલ્પ યુ, અમે તમને મદદ કરી શકીશું નહીં. વાક્ય નંબર 665. વી મેનેજ્ડ ટુ સ્વિમ અક્રોસ ધ રિવર. સ્વિમ કરવું એટલે તરવું. અક્રોસ ધ રિવર એટલે નદીની આરપાર. મેનેજ્ડ એટલે જેમ તેમ કરીને પણ કરી લીધું. તરીને પણ અમે નદી પાર કરી લીધી. અમે તરીને નદી પાર કરવાની ગોઠવણ કરી. એટલે કાંઈ સાધન, હોડી કે કાંઈ મળ્યું નહીં હોય તો અમે છેલ્લે તરીને પણ નદી પાર કરવાની ગોઠવણ કરી લીધી. વાક્ય નંબર 666. કીપ યોર રૂમ એઝ નીટ એઝ યુ કેન. કીપ એટલે રાખવું. યોર રૂમ, તમારો રૂમ. એઝ નીટ એઝ યુ કેન, જેટલો તમે રાખી શકો એટલો. નીટ એટલે સ્વચ્છ. એઝ નીટ એઝ યુ કેન એટલે જેટલું બની શકે તેટલું સ્વચ્છ રાખો. કીપ યોર રૂમ એઝ નીટ એઝ યુ કેન. તમારા રૂમને બને એટલો સ્વચ્છ રાખો. વાક્ય નંબર 667. કેન યુ આઈડેન્ટિફાય ધ મેન ઇન ધીસ પિક્ચર. આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવું, ઓળખતા હોવું. ધ મેન ઇન ધીસ પિક્ચર. ધીસ પિક્ચર એટલે આ તસવીર, આ ફોટો. ધ મેન ઇન ધીસ પિક્ચર એટલે આ ફોટામાં રહેલ વ્યક્તિ. અને કેન યુ આઈડેન્ટિફાય એટલે શું તમે ઓળખી શકો છો. કેન યુ આઈડેન્ટિફાય ધ મેન ઇન ધીસ પિક્ચર. શું તમે આ તસવીરમાં છે તે માણસને ઓળખો છો. વાક્ય નંબર 668. ડુ યુ નો હાઉ ટુ ડ્રાઈવ અ કાર. ડુ યુ નો એટલે શું તમે જાણો છો. હાઉ ટુ ડ્રાઈવ એટલે કેવી રીતે ડ્રાઈવ કરવું. અ કાર એટલે કાર કેવી રીતે ચલાવવી. શું તમે જાણો છો કે કેવી રીતે કાર ચલાવવી, મતલબ કે શું તમને કાર ડ્રાઇવિંગ આવડે છે. વાક્ય નંબર 669. મે આઈ સ્પીક ટુ યુ અ મિનટ. મે એટલે પરમિશનના અર્થમાં વપરાય સામાન્ય રીતે, મંજૂરી કે પરમિશન, કે શું આમ કરું. અને સ્પીક ટુ યુ એટલે તમારી સાથે વાત કરી શકું. અને અ મિનિટ એટલે થોડી વાર, એકાદ મિનિટ કેવી રીતે, કે હું થોડી વાર તમારી સાથે વાત કરી શકું. વાક્ય નંબર 670. યુ માઇટ એટલીસ્ટ સે થેન્ક યુ. એટલીસ્ટ એટલે કમસે કમ એટલું તો કરો એમ. સે થેન્ક યુ, ઓછામાં ઓછું તમે આભાર તો વ્યક્ત કરી શકો. કમસે કમ તમારે થેન્ક યુ તો કહેવું જોઈએ. યુ માઇટ એટલીસ્ટ સે થેન્ક યુ.